નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. 18 મે સોના અને ચાંદીના બજારમાં એક મોટો ભૂકંપ. અચાનક જ કિંમતી ધાતુઓના ભાવમાં આવો મોટો કડાકો કેમ? ચાલો સીધા જ ડેટા પર જઈએ અને સમજીએ કે આ બજારની પડદા પાછળ ખરેખર શું રંધાઈ રહ્યું છે. જરા વિચારો, ગયા અઠવાડિયે જ ચિત્ર કેવું હતું? 24 કેરેટ સોનામાં 10 ગ્રામ દીઠ સીધો 6,540 રૂપિયાનો જંગી ઉછાળો. અને હવે બાજી સંપૂર્ણપણે પલટાઈ ગઈ છે. ક્યાં એ રેકોર્ડ બ્રેક તેજી અને ક્યાં આજનો આ નાટ્યાત્મક ઘટાડો. રાતોરાત બજારનો મૂડ બદલાઈ ગયો છે અને આટલા મોટા ઉછાળા પછી સીધો કડાકો ખરેખર નોંધપાત્ર છે. હવે આખા દેશમાં જ્યારે આટલી મોટી ઉથલપાથલ થઈ રહી હોય ત્યારે આપણા સ્થાનિક ઝવેરી બજારોમાં શું સ્થિતિ છે એ જાણવું તો બને જ. ચાલો ફટાફટ દેશના મુખ્ય શહેરોના નવા ભાવો પર એક નજર કરીએ અને સમજીએ કે આ કડાકાની અસર ગ્રાઉન્ડ લેવલ પર કેટલી છે. આંકડાઓ પર નજર કરીએ તો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,57,070 રૂપિયા પર પહોંચ્યો છે. જો કે મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં આ આંકડો સહેજ નીચે એટલે કે 1,56,920 રૂપિયા છે. અને ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટ કે વડોદરા જેવા મુખ્ય શહેરોમાં આ ભાવ 1,56,970 આસપાસ રમી રહ્યો છે. એટલે કે કડાકો ભલે રાષ્ટ્રીય હોય પણ તમારા શહેર મુજબ ભાવોમાં થોડો ઘણો ફરક તો જોવા મળશે જ. ઠીક છે, સોનાની વાત તો થઈ, પણ અસલી ખેલ તો ચાંદીમાં ચાલી રહ્યો છે. ખરા અર્થમાં કહીએ તો ચાંદીનું બજાર અત્યારે એકદમ રોલર કોસ્ટર રાઇડ જેવું બની ગયું છે. આવો આ ભારે ઉતાર ચઢાવને પણ જરા વિગતવાર સમજી લઈએ. ચાંદીના ભાવોની સફર બહુ જ નાટ્યાત્મક રહી છે. જાન્યુઆરી મહિનો યાદ છે? દેશમાં ચાંદીનો ભાવ કિલો દીઠ સીધો 4 લાખ રૂપિયાના આંકડાને પાર કરી ગયો હતો. ભરભલાને પરસેવો છૂટી જાય એવો આંકડો. ગયા અઠવાડિયે જ તેમાં વધુ 5,000 રૂપિયાનો ઉછાળો આવ્યો. પણ પછી આવ્યો 18 મેનો દિવસ. એક જ ઝાટકે ભાવ સીધો નીચે પટકાઈને માત્ર 2,79,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. સાંભળીને જ આંચકો લાગે એવો આ ઘટાડો છે. અને હા, આ કોઈ માત્ર સ્થાનિક ઘટના નથી. આના તાર સીધા વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે. રોયટર્સના લેટેસ્ટ રિપોર્ટ મુજબ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચાંદીનો હાજર ભાવ ઘટીને $74.30 પ્રતિ ઔંસ થઈ ગયો છે. એટલે કે દુનિયાભરમાં જે પવન ફૂંકાઈ રહ્યો છે તેની જ આ સીધી અસર આપણા બજારો પર પડી રહી છે. તો હવે સવાલ એ થાય કે આ બધી અસ્થિરતા પાછળ અસલી કારણ શું છે? નિષ્ણાતોનું માનીએ તો આ આખી રમત પાછળ ઇમ્પોર્ટ ડ્યુટી એટલે કે આયાત કરમાં તાજેતરમાં થયેલો વધારો જવાબદાર છે. આની બેવડી અસર થશે. અત્યાર પૂરતી તો બજારમાં સોના ચાંદીની ફિઝિકલ ડિમાન્ડ એટલે કે ભૌતિક માંગ કામચલાઉ ધોરણે ઘટી જશે, પણ લાંબા ગાળે આ જ નીતિ સ્થાનિક કિંમતોમાં ભડકો કરી શકે છે. છે ને એકદમ જટિલ સમીકરણ? આ સરકારી નીતિ પર જ્વેલરી ઉદ્યોગનો મત પણ જાણવા જેવો છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ મામલે એકદમ સ્પષ્ટ છે. એમનું સીધું કહેવું છે કે સોના પર આયાત ડ્યુટી વધારવાથી કોઈ આયાત ઘટતી નથી, ઉલટાનું તેનાથી માત્ર કિંમતો જ વધે છે. સરકારના નીતિગત નિર્ણયો અને ઉદ્યોગ જગતની અપેક્ષાઓ વચ્ચે અહીં એક સ્પષ્ટ ટકરાવ દેખાઈ રહ્યો છે. ઉદ્યોગ જગત માત્ર ટીકા જ નથી કરી રહ્યું, પણ જ્વેલરી રિટેલર્સે એક વૈકલ્પિક ઉકેલ પણ સામે મૂક્યો છે. તેઓ માને છે કે ટેક્સ વધારવાને બદલે આપણે 2 મુખ્ય વસ્તુઓ કરી શકીએ. પહેલું, આયાત ડ્યુટી વધારવાનું ટાળીએ, અને બીજું, દેશમાં સોના ચાંદીનો જે વાસ્તવિક જથ્થો આવે છે સીધું એનું જ કંટ્રોલિંગ કરીએ. એક રીતે જોઈએ તો ભાવ વધાર્યા વગર બજારને કાબૂમાં લેવાનો આ એક અલગ અને રસપ્રદ રોડમેપ છે. તો છેલ્લે આ બધું એક બહુ મોટો અને વિચારવા મજબૂર કરતો સવાલ ઊભો કરે છે. શું ખરેખર ડ્યુટી વધારવાથી માર્કેટમાં સ્થિરતા આવશે કે પછી આ નીતિઓ માત્ર સામાન્ય ખરીદારો માટે કામચલાઉ મુશ્કેલીઓ જ ઊભી કરશે? આવનારા દિવસોમાં આ આર્થિક ચિત્ર કયો વળાંક રહે છે એ જોવું ખરેખર રોમાંચક બની રહેશે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.